આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક્સ, ડાર્ક વેબ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા 226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ બાદ ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વધુ એક આરોપીને પકડી પડાયો છે. અમદાવાદના સરખેજ વિસ્તારના શબીર હુસૈન પાડેલાની ધરપકડ કરાઈ છે. ગુનાનો મુખ્ય આરોપી જે દુબઈમાં તેના માટે ઝડપાયેલો આરોપી ક્રિપ્ટો વોલેટ મારફતે પૈસા ટ્રાન્સફર કરતો હતો. આ સાથે યુકેમાં ડ્રગ સપ્લાય માટે ગ્રાહકો શોધવા અને કુરિયર સર્વિસ મારફતે યુકેમાં રહેતા આરોપી સલમાન અંસારીને ડ્રગ્સ મોકલી આખું નેટવર્ક ચલાવતો હતો. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા થોડા સમય પહેલાં જે 226 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો જે ક્રિપ્ટો ટેરર ફંડિંગ, બ્રિટન ખાતેના ડ્રગ નેટવર્ક, ડાર્કનેટ સાથે જોડાયેલી જે ગેંગ પકડેલી હતી, એમાં વધુ એક આરોપી શબ્બર હુસૈન મોહમ્મદ હનીફ પડેલા જે રહેવાસી છે બુસરા હિલ્સ, સરખેજ, અમદાવાદનાઓની ધરપકડ કરવામાં આવેલી છે.